नमो सद्दाणं नमो आर्यणं नमो वज्रायणं नमो विश्वसावरं यशो पंचनं प्रारोपं पावपणाशनं मंगलानंद सर्वेशं बलवं मंगलम श्रीमद्रहंदो मंगलम नीलशासनम मंगलम सकरासंदो मंगलम पूजितानि सुधा सोदर वाद्योत्सना निर्मलीकृत दिग्मुख लक्ष्मा तम शांति शांतिनाथ वृत्ति शोधन ध्येय स्वरूपे वितराग परमात्मा ने निश्चित करवा आ बे वस्तु थया पछी ध्यान त्रीजा चरणमां आवे छे। ए ध्याननी व्याख्या आपी भासन वीर्य एकता कार्य। ज्ञान तो हतुं एमां मोहरीनो क्षयक्षम અને વત્તા આત્મશક્તિ આત્મ ઉપયોગ આ ભળે છે ત્યારે ધ્યાન થાય છે। અને આની જ વાત શીતલનાથ પ્રભુના સ્થવરમાં મહોપાધ્યાય યશોજી મહારાજે કરી। જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત હોવત નહીં તબ ન્યારા હોવત નહીં તબ ન્યારા। પરમાત્મા સાથે અથવા તમારી નિર્મળ ચેતના સાથે તમારો અભેદાનુભવ। અભેદાનુભૂતિ બે પ્રકારની, એક તો શાશ્વત નિરાલય, આપણે કેવળ જ્ઞાની થઈશું, સિદ્ધિશીલા ઉપર જઈશું, પછી સ્વ સાથેનું મિલન શાશ્વતીના લયનું થઈ ગયું। બીજું એક મિલન છે થોડા સમય માટેનું કાદાચિતકતાનું મિલન। એના માટે આ સૂત્ર આપ્યું, જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત હોવત નહીં તબ ન્યારા। પરમાત્મા જ્યોતિર્મય, તમારું શુદ્ધ આત્મતત્વ એ પણ જ્યોતિર્મય। હવે જ્યોતિર્મયનું ધ્યાન તમે સી રીતે કરશો? તો બહુ મજાનું સૂત્ર આપ્યું કે જ્યોતિર્મયનું ધ્યાન જ્યોતિર્મય બનીને જ કરાય। તો શબ્દ ઔદ્ગલિક ઘટના એટલે અજ્યોતિર્મય ઘટના, વિચારો ઔદ્ગલિક ઘટના એટલે અજ્યોતિર્મય ઘટના। તો હવે તમે જ્યોતિર્મય બનો એનો મતલબ શું થયો? કે તમારી ભીતર પ્રભુમાં રહેલા ગુણની આંશિક અનુભૂતિ આવે તો તમે પણ જ્યોતિર્મય બન્યા। એક ઝરણું હોય ને એ દરિયાને મળે કે મોટી નદીને મળે તો એકાકાર બની જશે। ઝરણું નદીમાં ભળ્યા પછી ઝરણાના પાણીને આપણે અલગ કરી શકતા નથી, એકાકાર થઈ જાય છે। પણ નદીમાં પથ્થર પડેલો હોય તો એ અલગ જ રહે છે। શબ્દ અને વિચાર પથ્થર જેવા છે। તમારી ભીતર અનુભૂતિ ચાલુ થાય એ ઝરણું છે। એના માટેની આપણી પદ્ધતિ બહુ સરસ છે। ભક્તિયોગ જે આપણને મળ્યો છે ને, અદ્ભુત ઘટના છે। કારણ બધા જ સાધકો ઊંચી સાધનાને તરફ પકડી દેવું બની શકે નહીં। મારા પ્રવચનોમાં અને વાચનામાં પણ
એક સ્થાનકવાસી મહાસતીજી આવતા. હું દેવલાલી હતો, ત્યાં આપણે કુદરતી રીતે હતા. વાચનામાં રોજ આવે. એકવાર બપોરે મળવા માટે આવ્યા. ત્યાં એમણે એક સરસ વાત કરી કે સાહેબ, સ્થાનકવાસી પરંપરામાં જન્મેલી છું અને ઉછરેલી છું. મૂર્તિ પૂજક મહાત્મામાં તમને એકલાને જ મેં સાંભળ્યા છે, પણ તમારી આખી ધારા ભક્તિ દ્વારા સાધનાની છે. તમે સાધનાના ઊંડાણમાં લઈ જાઓ છો સાધકોને, પણ ભક્તિ દ્વારા લઈ જાઓ છો. પણ મારી કમનસીબી એ છે કે સાધનાનું ઊંડાણ મને મળી શકે છે, ભક્તિ ધારામાં હું પ્રવાહિત નથી થઈ શકતો. એ વખતે એમણે એક માર્મિક વાત કરી કે અમે લોકોએ મૂર્તિનો ખાલી વિરોધ નથી કર્યો, ભક્તિ ધારાનો વિરોધ કર્યો છે. આ એમના શબ્દો. કારણ અમે કહીએ ઈશાન દિશામાં બેસો, શ્રીમંતભાઈ ભગવાન સાંભળે છે, પણ એ રીતે કે સામાન્ય વ્યક્તિ અનુસંધાન કરી શકતો નથી. એક મંદિરનું પવિત્ર વાતાવરણ હોય, વિતરાગ પરમાત્માની મૂર્તિ સામે હોય, અને જે અસર થાય છે એ અસર અવરૂપમાં સિદ્ધિ થઈ શકતી નથી. એટલે એમણે કહ્યું કે અમે માત્ર મૂર્તિનો વિરોધ કર્યો છે એમ નહીં, આખી જ ભક્તિ ધારાનો વિરોધ કર્યો છે. એટલે આપણી ભક્તિ ધારા બહુ જ મજાની ધારા છે. દેવચંદ્રજી મહારાજમાં, આનંદગંજજીમાં શું છે? સાધનાનું ઊંડાણ જબરદસ્ત, પણ સાધનાની ઊંડામાં ઊંડી વાત કરતા કરતા ભક્તિ ધારામાં, યા તો ભક્તિ ધારામાં વાત ઉપાડે અને સાધનાના ઊંડાણ સુધી લઈ જાય. ઓશોએ કહેલું કે આદ્ય શંકરાચાર્ય, જેમણે અદ્વૈત વાદની આખી સ્થાપના કરી, બ્રહ્મ સદ જગન મિથ્યા, અને એ શંકરાચાર્ય શિવની મૂર્તિ સામે નાચતા હોય, ત્યારે એમણે કહ્યું આ ભારતની વિશેષતા છે. એક ભક્તિની ધારા આપણા હૃદયમાં એટલી બધી ઓતપ્રોત થયેલી છે કે અનાયાસે પણ તમે ધારામાં જતા. મહાપુરુષોએ આ જ કામ કર્યું. હું છે ને ક્રાંતિકારી માણસોનો વિરોધી છું. ઘણા માણસો એવા હોય, જુદી સિસ્ટમ તોડી નાખો, બધી નવી સિસ્ટમમાં જાઓ. જૂની સિસ્ટમ તૂટવાની નથી, નવી જે છે શરૂ થવાની. મેં કામ શું કર્યું? લોકો જ્યાં જઈ રહ્યા છે એમની આગળ હું ઉભો રહ્યો, અને મારે જવું હતું રસ્તે અમે દોરી ગયા. મેં એમને ક્યારે પણ કહ્યું તમે બરોબર નથી, યુ આર રાઈટ, અત્યાર સુધી તમે કરી છો બરોબર છે, હવે આ રીતે કરવાનું છે. એટલે આપણા લોકોએ પણ કોઈ ક્રાંતિની વાતો કરવાની નથી. જે સિસ્ટમ મળી છે, જે પરંપરા મળી છે, અદભુત છે. અત્યારે હું ચુસ્ત ટ્રેડિશનલિસ્ટ માણસ છું, પરંપરાવાદી. એક એક પરંપરામાં ઊંડું રહસ્ય છે. એ ક્યારે પણ પરંપરાનો વિરોધ નહીં કરતા. પરંપરાને સમજવાની કોશિશ કરજો, પણ પરંપરાને તોડવાની કોશિશ ક્યારે નહીં કરતા. એક આંધળો માણસ હતો, મિત્રના ત્યાં ગયો. રાતના 9, 9:30 થઈ ગયા વાતો કરતા કરતા. હવે એ અંધજનને ઘરે જવાનું છે, તો મિત્રે એને ફાનસ પકડાય, બીજા ફાનસ લઈને મારી મસ્કરી કરે છે.
મારે માટે રાતના શાળા લો કે દિવસના શાળા લો, શું ફરક પડે? તમારી મસ્કરી કરે છે. પેલા મસ્કરી નથી કરતો, પણ સ્ટ્રીટ લાઇટ બુજાઈ ગઈ છે, એકદમ ઘોર અંધારું છે, તારા હાથમાં ફારસ હશે ને તો સામા વળગતું દેખાશે. પરંપરાને આવું ફારસ જેવી કહું છું. એ 70 વર્ષના ડોશીમાં ભલે કઈ સમજતા ન હોય, સમાજ કરવું છે મને, સમાજ કે આવડતું નથી, સમાજ લઈને એ પણ પરંપરાનું વહન કરે છે. એને બધે ખ્યાલ નથી, પણ એક જીવંત દીપ એની પાસે છે, અને દેખતા માણસ પાસે દીપ આવશે એટલે એની રાત દિવસમાં પણ થઈ જશે. એટલે પરંપરા બહુ જ મજાની વસ્તુ છે. તો જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા. તો ભક્તિની પરંપરા દ્વારા આપણે જ્યોતિર્મય બનવું છે, અને જ્યોતિર્મય બનીને જ્યોતિર્મયનું ધ્યાન કરવું છે. ક્ષમા ગુણની એક નાનકડી આવૃત્તિ તમારી ભીતર આવી. બની શકે મહાવીર પ્રભુની સામે તમે બેઠેલા, કૃતા પરાધીપી જને, કે તમારા મનમાં યાદ આવ્યું, તરત જ તમને હું આ મારા ભગવાન, એમના કાનમાં અનાળી માણસ ખીરા ઠોકે અને પ્રભુની આંખમાં આંસુ આવે. આ મારા પ્રભુની કરુણા, આ મારા પ્રભુની ક્ષમા. અને એ વખતે પ્રભુ પાસે માંગવાનું મન થાય કે પ્રભુ તારી આ ક્ષમાના સમુદ્રમાંથી મને ચાંગનું પાણી તો આપી દે, ખોબા ભરીને પાણી તો આપ મને. એ પ્રાર્થના બની શકે કે તમને ક્ષમાની અનુભૂતિ તરફ દોરી જાય. કઈ રીતે દોરી જાય સમજાવું. અહોભાવની ધારા બહુ જ મહત્વની ધારા છે. શુભનું ખંડન ક્યારે પણ કરતા નહીં. આપણે ત્યાં પણ નિશ્ચયના બોલનારા તૈયાર થયા છે, પણ એમને હું સ્પષ્ટ કહું છું, પરમયશ્વી જે હોય કે લબ્ધિ વલ્લભજી હોય, હું એ લોકોને સ્પષ્ટ કહું છું કે વ્યવહારનો ક્યારે પણ અપલાપ નહીં કરવાનો, શુભનો અપલાપ ક્યારે પણ નહીં કરવાનો. સામાન્ય સાધક શુભમાંથી જ શુદ્ધમાં જઈ શકે છે. શુભની બહુ જ મહત્વપૂર્ણ વાત એ છે કે શુભની ક્ષણોમાં પણ વિભાવ નથી હોતો. ભલે અનકોન્શિયસમાં વિભાવ હોય જ છે, પણ તમારા કોન્શિયસ માઇન્ડને એકદમ અહોભાવથી ભરી દો. પરમાત્માને જોયા, આંખમાંથી આંસુ ઝરી રહ્યા છે, એ જે અહોભાવ તમારી પાસે આવ્યો ને, એ અહોભાવની ક્ષણમાં વિભાવ નહીં હોય. અહોભાવ અને વિભાવ બે સાથે ન રહેશે, અને વિભાવ નથી માટે અહોભાવ તલેટી બની ગયો. વિભાવ ખીણ, અહોભાવ તલેટી, અને અનુભૂતિ એ શુદ્ધ શિખર. તો આપણે પ્રભુને જોયા, પ્રભુનો એક ગુણ લો રોજ, અને એ એક ગુણનું ચિંતન કરતા ભીના ભીના થઈ જાઓ. કોરી અનુપ્રેક્ષા નથી જોઈતી આપણને, ભીની અનુપ્રેક્ષા. પ્રભુ તો મારો નાથ. ભક્તોએ જે વાતો કરી છે કે પ્રભુ તો મારો નાથ છે, અરે તું મારી માં છે. એક માં બાળક તો ખ્યાલ નહીં રાખે, બાળક ખ્યાલ જશે. વીર વિજય મહારાજે તો લડાઈ કરી ભગવાન સાથે. સુરસાધિક નવ જણને ચિરપત દીધું રે,
સુરસાને તીર્થંકર પદ આપ્યું, રેવતીને આપ્યું, શ્રેણિકને આપ્યું, મને કેમ નહીં? લાવો મારો ભાગ. કેમ તમે ભેદભાવ કરો છો? લડતા આવડે છે? ફાઇટિંગ નથી આવડતી? હું ઘણી વાર લોકોને કહું કે હવે ફાઇટિંગ કરતા હો ને ઘરે બંધ કરી દેજો. ફાઇટિંગ બે જ જગ્યાએ કરવાની, એક દેરાસરવાની કે ઉપાશ્રયમાં. ઉપાશ્રયમાં સંતો જોડે કરવાની. સાહેબ આટલા બધાને દીક્ષા આપી, અમને કેવું ઓગણ નહીં આવે? આ સ્તવનાઓ છે ને પ્રભુ સાથેનો સીધો જ વાર્તાલાપ છે. એ વાર્તાલાપને ક્ષણોમાં તમે સરી જાઓ. હું તો ત્યાં સુધી કહું કે સ્તવના શરૂ થાય શબ્દોથી, પૂરી થાય ડુસ્કામાં. શબ્દોથી શરૂ થયેલી સ્તવના શબ્દોમાં જ જો પૂરી થાય તો ભક્ત તરીકે આપણે ટોટલ ફેલ ગયા માણસ છે. ડુસ્કા પ્રભુ તું મને મૂકીને કેમ જતો રહ્યો? પણ બાલ પડી આપણ સસનેહી રમતા નવનો વેશ. આ જે અહોભાવ છે ને બહુ જ મૂલ્યવાન છે. એક ક્ષણોમાં તમારું પૂરું મન પ્રભુ સાથે જોડાય. ભલે પ્રભુના ગુણો સાથે તમે નથી જોડાયા, તો પ્રભુના બાહ્ય સ્વરૂપ સાથે તમે જોડાઈ ગયા છો. મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. હવે એ જે અહોભાવની ભૂમિકા આવી એ ફાઉન્ડેશન થઈ ગયું. એના ઉપર અનુપ્રેક્ષાના પગથિયા ચડી અને અનુભૂતિના શિખરને આપણે પામવાનું છે. તો જ્યોત સુજ્યોત મિલત જબ ધ્યાવત. જ્યોતિર્મય નું ધ્યાન તમે જ્યોતિર્મય બનીને જ કરી શકો. તમે શબ્દમય છો, જ્યોતિર્મય સાથે તમારું અનુસંધાન નહીં થાય. તમે વિચારોમાં છો તો જ્યોતિર્મય સાથે તમારું અનુસંધાન નહીં થાય. જે ક્ષણે તમે જ્યોતિર્મય બન્યા એ ક્ષણે જ જ્યોતિર્મય સાથેનું અનુસંધાન થશે. હા, એ બનશે કે તમારી પાસે જે અત્યારે ક્ષમા છે ક્ષાયબ સમિક ભાવની છે. પ્રભુની એક ક્ષમા ક્ષાયિક ભાવની છે. આપણી પણ સાહેબ સમિક ભાવમાં પણ એકદમ નીચેના સ્તરની છે. તો આપણી પાસે કદાચ ક્ષમા ભાવનું નાનકડું ઝરણું જ છે, પણ એ ઝરણું દરિયાને મળી શકશે, ઝરણું નદીને મળી શકશે. તો અનુભૂતિ સામાન્યતયા પણ આપણી ભીતર ન આવે તો ધ્યાન નથી. અનુભૂતિ એ જ ધ્યાન. અને એટલે જ બહુ સ્પષ્ટ કરી નાખ્યું અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં. ધ્યાન એથી અલગ વસ્તુ છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં આવશે, ધ્યાનમાં નહીં. ધ્યાનમાં માત્ર અનુભૂતિ છે. તમે ખાસ કરીને યોગ શાસ્ત્રનો 12મો પ્રકાશ વાંચો, એની સાથે હરિભદ્ર સ્વરૂપના ગ્રંથો વાંચી લો, ધ્યાન શતક, કાવ્યસર્ગ નિર્યુક્તિ, આ બધું વાંચી લો ને. એકદમ ઓથેન્ટિક ગ્રંથો છે. એ ગ્રંથોમાં તમને ખ્યાલ આવશે કે આચાર્ય ભગવંતોએ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડવાની વાત કરી છે. તો અનુભૂતિ એ ધ્યાન, અને અનુભૂતિ પરદી નહીં સ્વની છે. પરદી અનુભૂતિ તો અનંત કાળથી છે જ તમારી પાસે, એ ક્યાં કરવાની છે? પર અને સ્વ બે જ છે તત્વ, બીજું કઈ છે જ નહીં. નવ તત્વમાં બે જ તત્વો છે, જીવ અને જીવ. સંક્ષેપ કરો બે જ તત્વો છે.
પર અને સ્વ બે જ ખાના છે. સ્વની અનુભૂતિ કરીને આવ્યા છો, હવે અનુભૂતિ કોની બચી? પરની કરી રહ્યા છો, સ્વની બાકી. માત્ર સ્વની અનુભૂતિ કરવી છે. સ્વરૂપ દશાની કરો કે સ્વગુણની કરો. પ્રારંભિક સાધક સ્વગુણની અનુભૂતિ કરશે. જેમ કે સમભાવ, તમે સીધો જ એનો અનુભવ કરી શકો. તમે એકદમ અંદર જતા રહો, સમભાવનો અનુભવ કરો. આપણે માનીએ કે કરેલી બંને આપણને મળેલું છે. 24 કલાક સમભાવ હોવો જોઈએ, પણ રહેતો નથી. કોઈ એના માટે છે ને સાધુ સાધ્વીઓને પણ સામાયિક કરવાની વાત કરે છે. આ કર્મ બધે તમે લીધું, પણ તમે એનું પાલન કરી શકતા નથી. હવે સામાયિક કરો. તમે 15 મિનિટ માટે બેસી જાઓ, પરનો કોઈ જ વિચાર નહીં. કદાચ કોઈ વિચાર આવી ગયો તો જાપનું કોઈ પદ લઈ અને વિચારને હાંકી કાઢવાનું. કે વિચાર દ્વારા તમે પરમાં જશો. પરમાં તમારે જવું જ નથી, માત્ર તમારે તમારી ભીતર જવું છે. તો 15 મિનિટનું સામાયિક કરો. અને આવા સામાયિક રોજના કેટલા જાય ગયો? આજ આપણો નિશ્ચય સામાયિક થશે ને. બાકી વ્યવહાર સામાયિક ક્યાં છે? નિશ્ચય સામાયિક થશે. વ્યવહાર કોને કહેવાય? જે તમને નિશ્ચયમાં રહી જાય વ્યવહાર. જો આ વ્યવહાર દ્વારા આટલા વર્ષોમાં તમે નિશ્ચયની સ્પર્શના નથી કર્યા તો વ્યવહાર આભાસ થઈ ગયો. એટલે નિશ્ચય સમભાવનો સ્પર્શ આપણને મળે એટલા માટે 15 મિનિટનું સામાયિક કરવું. 10 મિનિટ ખાવ તો 10 મિનિટનું, અને એમ કરતા 48 મિનિટનું થાય તો ભયો. તો ભાષણ વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી. ધ્યાન એટલે સહજ ઘટના, સંસાર અસહજ ઘટના, ધ્યાન એ સહજ ઘટના. તમારું તમારામાં હોવું, વર્તમાન યોગમાં તમારું હોવું એ ધ્યાન. એક સંતની વાત આવે છે. સાંજના સમયે એક ગામની શેરીમાં ચાલી રહ્યા છે. થોડું અંધારું થઈ ગયું છે. પાછળથી એક ગુંડા જેવો માણસ આવ્યો, લાકડી એના હાથમાં, અને એને જોશથી લાકડી સંતની પીઠ ઉપર ઠોકી. હકીકતમાં અંધારાને કારણે ગુંડાની પણ ગેરસમજૂતી થઈ. એને કોકને મારવાનો હતો, સંત આવી ગયા ચપાટામાં. ખ્યાલ આવી ગયો સંત છે આ તો, એ તો નાસી ગયો. સંત ત્યાં પડી જાય છે. બાજુમાં દુકાન છે. વેપારી આવ્યો, 2-4 જણા ભેગા થઈ ગયા. દુકાનમાં સંતરે રહી ગયા. લોહી નીકળતું હતું ત્યાં પાટાપીટી કરી દીધી. થોડુંક શેક વગેરે કર્યું, દૂધ વગેરે પાયું. સંત સ્વસ્થ બની ગયા. એક વાત તમને કહું, મનથી જે સ્વસ્થ હોય છે ને એને શરીરથી સ્વસ્થ થતા વાર નથી લાગતી. મારું શરીર રોગોનું ઘર છે. એટલા બધા ઓપરેશન થાય છે, એટલી બધી હોસ્પિટલો જોઈ નાખી, પણ મન એકદમ સ્વસ્થ છે એટલે તરત જ પાછું સ્વસ્થ બની જવું શરીર. સંત સ્વસ્થ બની ગયા. પેલો વેપારી પૂછે છે,
સાહેબ, તમારા જેવા સંતની લાકડી કોણે લગાવી હશે? તો સંત કહે છે જે ઘટના ઘટી ગઈ એનો વિચાર હું ક્યારે કરતો નથી. ઘટના ઘટી ગઈ, ઘટી ગઈ, અને વિચાર શું હોય? વેપારી કે સાહેબ અમે તો ભૂલીએ જ નહીં, ગમે ત્યાંથી પગેરું મેળવી લઈએ અને એને પણ ઠોકે છૂટકો કરીએ. ત્યારે સંત એક મજાની વાત કરે છે કે મહિના પહેલા હું જંગલમાં હતો. જંગલમાં એક વૃક્ષ નીચે હું બેઠેલો ધ્યાન કરવા. મને ખ્યાલ નહીં અને ઝાડની એક ડાળી હતી, વાવાઝોડાને કારણે લગભગ તૂટી જવાની અડી ઉપર, અને હું એક ડાળી નીચે બેઠેલો. સહેજ હવાનો ઝપાટો આવ્યો, ડાળ તૂટી સીધી મારા માથા ઉપર. અત્યારે વાગ્યું ને એના કરતા વધારે વાગ્યું. મને કોઈ વિચાર નહીં આવેલો. વેપારી કે સાહેબ એમાં તો વિચાર ન આવે, અમે માણસ નો. કેવી વાત છે? તમારે વાગવા જોડે સંબંધ છે કે આમલા વાળા જોડે સંબંધ છે? વર્તમાન યુગ, ગામની બહાર નદી કાંઠે મંદિર હતું, નાની ધર્મશાળા. ઘણા બધા યાત્રિકો આવતા, સવારે આવે સાંજે આવે, ધર્મશાળામાં ઉતરે, સદાભર ચાલતું હોય, જમી લે, અને પાછું આગળ જવું હોય તો નદી ઉતરીને આગળ જાય. પુલ બોલ કશું નહીં. એક સાંજે 5 યાત્રિકો આવ્યા, જમી લીધું, મંદિરમાં આરતી ઉતારી, પછી પૂજારી જોડે બેઠા. એક જણાએ પૂજારીને પૂછ્યું કે નદીમાં કેટલું પાણી? પૂજારી કહું તો ઘણી વાર જઉં છું, ઢીંચણ જેટલું પાણી છે, એથી વધારે પાણી નથી. બીજાએ ફરી પૂછ્યું કે ક્યારેક પૂર આવે ત્યારે વધી જતું હશે, રાત્રે નદીમાં પાણીની આવક વધી જાય તો એકદમ ફ્લો વધી જાય એવું બને? પૂજારી કે કોઈ ચિંતા નહીં કરતા, હું વહેલી સવારે પણ નદીને ઉતર્યો છું, મોડી સાંજે પણ નદીને ઉતર્યો છું, સામે ગામ મારી ઘણી વાર જવાનું થાય છે, તમે કોઈ ચિંતા નહીં કરતા, સવારે નાસ્તો આરામથી કરી લેજો અને આરામથી નદીને ઉતરી જજો. તો પેલા લોકોના પ્રશ્નો ચાલુ. ત્યારે પૂજારીએ સરસ વાત કરી, ફિલોસોફરની અદાથી કે ભાઈ જુઓ, હું નદી ઉતર્યો છું ઘણી વાર, પણ તમને કહું સાચું કે નદી ઉતરતા પહેલા હું નદીને નથી ઉતરતો, નદીને ઉતરું છું ત્યારે જ હું નદીને ઉતરું છું. આટલા બધા વિકલ્પો તમે નદીને ઉતરતા પહેલા નદીને ઉતરતો નથી, નદીને ઉતરું ત્યારે જ ઉતરું છું. આ વર્તમાન યુગ પડી જાય તો ધ્યાન એટલે અનુભૂતિ. ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય અલગ છે. સમાધિમાં ધ્યાતાની ચેતના ધ્યેયમાં ડૂબી જાય છે. આ ચોથું ચરણ સમાધિ. ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર નીર પર તુમસું મિલશું, વાચક જસ કહે હેજે હરસું. આ સમાધિ એટલે સંપૂર્ણ અભેદ અનુભૂતિ.
સૌરભંકરે મંગળ જાય રામ